નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ એમાં ઉદાહરણ નંબર 14 થી આગળ જોઈએ. રમજાન મહિનામાં એક દુકાનદારે ખાણીપીણીની દુકાનમાં 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એક નળાકાર વાસણમાં 32 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી નારંગીનો રસ ભરેલો છે. આ રસ તે 3 સેમી ત્રિજ્યાવાળા નળાકાર પ્યાલાઓમાં 8 સેમી ઊંચાઈ સુધી ભરે છે. તે ₹3 પ્રતિ પ્યાલાના ભાવે તેનું વેચાણ કરે છે. તો દુકાનદાર બધો રસ વેચી દે તો તેને કેટલા રૂપિયા મળે? તો પહેલા છે નારંગીનો રસ છે નળાકાર વાસણમાં છે. તો એક નળાકાર વાસણ આપેલું છે આપણને, નળાકાર વાસણ. આ નળાકાર વાસણમાં 32 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી નારંગીનો રસ ભરેલો છે અને એ 15 સેમી ત્રિજ્યાવાળો છે. તો r બરાબર 15 સેન્ટીમીટર છે અને તેના માટે h બરાબર 32 સેન્ટીમીટર છે. હવે આ નારંગીનો રસ છે પ્યાલાઓમાં ભરે છે, તો એ નળાકાર પ્યાલો છે. તો નળાકાર પ્યાલાનું માપ જોઈએ તો એ 3 સેમી ત્રિજ્યા વાળો નળાકાર પ્યાલો છે. તો 3 સેન્ટીમીટર એ ત્રિજ્યા થશે અને તેની અંદર 8 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી નારંગીનો રસ ભરે છે. તો ઊંચાઈ 8 સેન્ટીમીટર થશે. તો નળાકાર વાસણમાં કેટલું નારંગીનો રસ છે તે આપણે શોધી કાઢીએ અને ત્યાર પછી એક નળાકાર પ્યાલામાં કેટલો નારંગીનો રસ ભરે છે તે શોધી કાઢીએ. તો જુઓ, નળાકાર વાસણમાં રહેલા નારંગીના રસનું ઘનફળ બરાબર πr²h. પાઈ એમ રહેવા દઉં છું. r 15 ગુણ્યા 15 અને h ની કિંમત 32 સેન્ટીમીટર ક્યુબ. આટલો નારંગીનો રસ નળાકાર વાસણમાં રહેલો છે. હવે એક પ્યાલામાં કેટલો રસ ભરે છે તે શોધી કાઢીએ. એક પ્યાલામાં ભરવામાં આવતા નારંગીના રસનું ઘનફળ, નારંગીના રસનું ઘનફળ બરાબર πr²h. આપણો પ્યાલો છે એ નળાકાર છે એટલે એમાં પણ સૂત્ર જ આવશે. એની અંદર બી પાઈ એમને રહેવા દઈએ. r 3 સેન્ટીમીટર છે અને h 8 સેન્ટીમીટર છે. આટલા સેન્ટીમીટર ક્યુબ થયું. હવે પ્યાલાની સંખ્યા, આમાંથી કેટલા પ્યાલા ભરી શકાય એટલે પ્યાલાની સંખ્યા મેળવીએ. તો પ્યાલાની સંખ્યા બરાબર નળાકાર વાસણમાં રહેલા, નળાકાર વાસણમાં રહેલા નારંગીના રસનું ઘનફળ, નારંગીના રસનું ઘનફળ છેદમાં એક પ્યાલામાં ભરવામાં આવતા, એક પ્યાલામાં ભરવામાં આવતા નારંગીના રસનું ઘનફળ. તો વાસણમાં પાઈ ગુણ્યા 15 ગુણ્યા 15 ગુણ્યા 32 સેન્ટીમીટર ક્યુબ રસ ભરેલો છે અને એક પ્યાલાની અંદર પાઈ ગુણ્યા
3 ગુણ્યા 3 ગુણ્યા 8 સેન્ટીમીટર ક્યુબ જેટલો રસ સમાય છે. તેમાં પાઈ પાઈ ઉડી જશે. 3 ગુણ્યા 5 એટલે 15, 3 ગુણ્યા 5 એટલે 15, 8 ગુણ્યા 4 એટલે 32. તો 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 4 એટલે 100. તો 100 પ્યાલા ભરાય. નળાકાર વાસણમાં જેટલો રસ ભરેલો છે એ રસ જો એક પ્યાલામાં 8 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી ભરવામાં આવે તો એ 100 ગ્લાસ ભરી શકાય, 100 પ્યાલા ભરી શકાય. હવે દુકાનદારને કેટલા રૂપિયા મળે? 3 રૂપિયા લેખે એક પ્યાલો વેચે ત્યારે. તો જો એનું પદ આપણે મૂકીએ. એક પ્યાલો નારંગીના રસની કિંમત 3 રૂપિયા માટે 100 પ્યાલા નારંગીના રસની કિંમત કેટલી? તો 100 અને 3 નો ગુણાકાર છેદમાં 1 એટલે 300 રૂપિયા થાય. તો આ આપણો અંતિમ જવાબ થશે. દુકાનદારને કેટલા રૂપિયા મળે? તો દુકાનદારને 300 રૂપિયા મળે. ત્યાર પછી ઉદાહરણ નંબર 15. શંકુની ઊંચાઈ અને ત્રાંસી ઊંચાઈ 21 સેમી અને 28 સેમી છે. તો એનું ઘનફળ કેટલું? તો ઊંચાઈ એટલે h 21 સેન્ટીમીટર છે અને ત્રાંસી ઊંચાઈ એટલે l 28 સેન્ટીમીટર છે. આપણને ખબર છે ઘનફળના સૂત્રમાં તો r અને h ની જરૂર પડે, તો દાખલામાં r આપેલો નથી, તો આપણે r શોધવો પડશે. તો પહેલા l2 વાળું સૂત્ર મૂકીએ. l2 બરાબર h2 r2. તો એમાં l ની કિંમત 28 લેવાની, h ની કિંમત 21 અને r ની કિંમત શોધવાની છે. 28 નો વર્ગ 784, 21 નો વર્ગ 441 પ્લસ r2. તો 441 વત્તા r2 એને ડાબી બાજુ લખીએ અને 784 અને જમણી બાજુ લખીએ. તો r2 બરાબર 784 માઈનસ 441. આ બેની બાદબાકી કરીએ તો 4 માંથી 1 જાય તો 3, 8 માંથી 4 બાદ કરો તો 4, 7 માંથી 4 બાદ કરો તો 3. r2 બરાબર 343 મળે છે. હવે અહીં આપણે r શોધવાની જરૂર નથી, કારણ કે સૂત્રમાં આપણને r2 ની જે જરૂર છે. તો જુઓ, આપણે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r2 h. તો 1/3 પાઈ ની કિંમત 22/7, ત્રિજ્યાની કિંમત r2 343 અને h ની કિંમત 21. તો 7 ગુણ્યા 3 21 અને આ 21 કેન્સલ થઈ જશે. તો 343 ગુણ્યા 22 કરવાના. 343 ગુણ્યા 22. 3 ગુણ્યા 2 6, 2 ગુણ્યા 4 એટલે 8, 2 ગુણ્યા 3 એટલે 6. 686 બીજી વખત ફરી 2 થી ગુણાકાર છે એટલે 6 ને 8 14 નો 4 વધી પડી 1, 9 ને 6 15 નો 5 વધી પડી 1, 6 ને 1 7. તો 7546 સેન્ટીમીટર ક્યુબ શંકુનું ઘનફળ થશે. જો ઉદાહરણ નંબર 16. મોનિકા પાસે 551 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળો કેનવાસનો ટુકડો છે. તે ટુકડાનો ઉપયોગ 7 મીટર પાયાની ત્રિજ્યાવાળો શંકુ આકારનો તંબુ બનાવવા માટે કરે છે. ટાંકા લેવામાં અને ટાંકવામાં 1 મીટર સ્ક્વેર જેટલું કેનવાસ બગડે છે. તે તંબુનું ઘનફળ શોધો. તો આપણે
કાપડ એની પાસે 551 મીટર સ્ક્વેર છે, કેનવાસ 551 મીટર સ્ક્વેર છે, એમાંથી 1 મીટર સ્ક્વેર જેટલું કેનવાસ બગડી જાય છે, એટલે 550 મીટર સ્ક્વેર જેટલું કેનવાસ તેની પાસે વધે. તો જુઓ, તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ, તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ બરાબર કુલ કેનવાસના ટુકડાનું ક્ષેત્રફળ માઈનસ બગાડ થતા કેનવાસનું ક્ષેત્રફળ. તો કુલ કેનવાસ 551 મીટર સ્ક્વેર છે, એમાંથી 1 મીટર સ્ક્વેર બગડી જાય છે, બરાબર, ટાંકા લેવામાં અને ટાંકવામાં આટલું બગડી જાય. તો બાદ કરી નાખીએ તો 550 મીટર સ્ક્વેર બરાબર આટલો કાપડ અને પરફેક્ટ શંકુ આકારના તંબુ બનાવવા માટે ઉપયોગમાં આવી જાય છે. મતલબમાં આ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે. તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 550 મીટર સ્ક્વેર. હવે આપણે એને લઈ શકીએ. હવે શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર એલ, અને સામે 550, પાઈની કિંમત 22/7, ત્રિજ્યા તો 7 મીટર ત્રિજ્યાવાળો શંકુ આકારનો તંબુ બનાવવા માટે આ કાપડ વપરાય છે. ત્રાસી ઊંચાઈ L, એને એમને રહેવા દઈએ, બરાબર 550. તો L ને કરતા બનાવીએ તો સામે 550 એમને 22/7, સામે જાય તો 7/22, અને 7 સામે જાય તો 1/7. તો આ 7 ઉડી જશે. તો 25 ગુણ્યા 22 કરો તો 550 થાય. તો 22 ઉડી જાય તો 25 વધે, માટે L બરાબર 25 મીટર. આપણને ઘનફળ કીધું છે એટલે R ની જરૂર પડે અને H ની જરૂર પડે. તો L આપેલા છે, તો આપણે હવે H શોધીશું. તો બીજા સ્ટેપની અંદર L² બરાબર h² r² સૂત્રનો ઉપયોગ કરીએ તો h ની કિંમત આપણે શોધવાની છે. r ની કિંમત 7 આપેલી છે, બરાબર, 7 મીટર ત્રિજ્યા છે, અને l ની કિંમત આપણને 25 મળી છે. તો 25 નો વર્ગ 625 બરાબર h² અને પ્લસ 49. h² પ્લસ 49 ડાબી બાજુ અને 625 જમણી બાજુ. તો h² બરાબર 625 માઈનસ 49. તો બાદબાકી કરો તો બાદબાકી એની 576 થાય, અને વર્ગમૂળ કાઢો તો h² નું વર્ગમૂળ h અને 576 નું વર્ગમૂળ 24, એટલે ઊંચાઈ 24 મીટર થશે. તો હવે આપણે શંકુનું ઘનફળ મળી જશે, એટલે કે તંબુનું ઘનફળ. શંકુ આકારના તંબુનું ઘનફળ, શંકુ આકારના તંબુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. 1/3, પાઈ ની કિંમત 22/7,
ત્રિજ્યાની કિંમત 7 આપેલી છે રકમમાં અને ઊંચાઈ તો શંકુની ઊંચાઈ આપણને 24 મળી છે 24 મીટર તો અહીંયા 7 7 કેન્સલ 3 ગુણ્યા 8 એટલે 24 તો 8 + 56 56 ગુણ્યા 22 કરવાના 56 ગુણ્યા 22 56 નું 112 56 નું 112 તો 2 3 2 1 એટલે કે 1232 મીટર ક્યુબ થાય તો આપણને તંબુનું ઘનફળ શોધવાનું કીધું છે તો તંબુનું ઘનફળ 1232 મીટર ક્યુબ થશે ત્યાર પછી ઉદાહરણ નંબર 17 જોઈએ 11.2 સેમી ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ શોધો અહીંયા આપણને r બરાબર 11.2 સેન્ટીમીટર આપેલા છે ગોળાનું ઘનફળ તો ગોળાના ઘનફળનું સૂત્ર મૂકવાનું તો ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ r ઘન તો 4/3 પાઈ ની કિંમત 22/7 અને r 11.2 છે તો 112/10 ગુણ્યા 112/10 ગુણ્યા 112/10 તો ઉપરનો ગુણાકાર કરી નાખીએ અને ગુણ્યા 88 12 નો ઘન ગુણ્યા 88 કરીએ અને પછી એને 21 વડે ભાગી નાખીએ જે જવાબ આવે એમાં 3 પોઈન્ટ કાપી નાખવાના તો 112 ગુણ્યા 112 પહેલા કરીએ તો 112 ગુણ્યા 112 112 એકા 112 112 એકા 112 112 દુ 224 સરવાળો કરીએ તો 4 4 5 2 1 એને ગુણ્યા ફરીથી 112 કરીએ એટલે 12 નો 112 નો 3 વખત ગુણાકાર થાય 2 શૂન્ય 12544 ગુણ્યા 1 એટલે 12544 ફરીથી 12544 ગુણ્યા 1 તો 12544 અને હવે 12544 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 4 એટલે 8 2 ગુણ્યા 4 એટલે 8 2 5 10 નું શૂન્ય વધી પડી 1 12 24 ને 25 હવે આ બંનેનો સરવાળો કરીએ તો 8 4 ને 8 12 નો 2 વધી પડી 1 4 ને 4 8 ને 1 9 7 ને 5 10 ને 4 14 નો 4 વધી પડી 2 ને 2 4 ને 6 10 10 નું શૂન્ય વધી પડી 1 ને 3 4 1 ને 2 3 ને 1 4 અને 1 તો આ ત્રણ પદનો ગુણાકાર થઈ ગયો હવે એને ગુણ્યા 88 કરવાના તો ગુણ્યા 88 0 8 8 64 નો 4 વધી પડી 6 8 2 16 16 ને 6 22 નો 2 વધી પડી 2 8 9 72 ને 2 74 નો 4 વધી પડી 7 8 ચોક 32 32 ને 7 39 આગળ 0 છે એટલે 39 બેઠા 14 ગુણ્યા 8 112 ફરીથી 8 થી ગુણાકાર એટલે આની જ રકમ આવશે તો 1 1 2 3 9 4 2 4 તો 4 6 6 9 ને 4 13 વધી પડી 1 12 ને 1 13 નો 3 વધી પડી 1 3 ને 3 6 3 2 1 એને ગુણી એને ભાગાકાર 21 થી કરવાનો તેને ભાગ્યા 12 36 33 6 6 4 એને ભાગ્યા 21 કરીએ તો 21 ગુણ્યા 5 105 થાય 21 ગુણ્યા 6 126 થાય તો 126 તો વધી જાય એટલે 5 થી ચલાવીએ 105 તો 13 માંથી 5 બાદ કરો તો 8 થાય અહીંયા 1 હોય 1 માંથી 0 બાદ કરો તો 1 અને 1 માંથી 1 બાદ કરો તો 0 ઉપરથી આપણે 6 ઉતારીએ
21 ગુણ્યા 8 168 થાય, 21 ગુણ્યા 9 189 વધી જાય એટલે 9 થી ભાગ ન ચાલે, 8 થી ભાગ ચાલે. 21 અઠા 168. તો 16 માંથી 8 બાદ કરો તો 8, 7 માંથી 6 બાદ કરો તો 1 અને અહીંયા 0. ઉપરથી 3 ઉતારીએ તો ફરી પાછા 8 થી ભાગ ચાલે, 168. 13 માંથી 8 બાદ કરો તો 5, 7 માંથી 6 બાદ કરો તો 1, 1 માંથી 1 બાદ કરો તો 0. ફરી પાછા ઉપર આ 3 છે, 3 ઉતારીએ તો 153 થયા. હવે 8 થી ભાગ ન ચાલે, 7 થી 21 ગુણ્યા 7 147 થાય. 13 માંથી 7 બાદ કરો તો 6, 4 માંથી 4 બાદ કરો તો 0, 1 માંથી 1 બાદ કરો તો 0. ઉપરથી 6 ઉતારીએ તો 66 થાય. 21 ગુણ્યા 3 એટલે 63, 66 માંથી 63 બાદ કરો એટલે 3 વધે. ઉપરથી ફરી પાછા 6 ઉતારીએ તો 36 થયા. 21 એકા 21, 6 માંથી 1 બાદ કરો તો 5, 3 માંથી 2 બાદ કરો તો 1. હવે ઉપરથી 4 ઉતારીએ તો 154 થાય. 21 ગુણ્યા 7 147, 14 માંથી 7 બાદ કરો તો 7, 4 માંથી 4 બાદ કરો તો 0, 1 માંથી 1 બાદ કરો તો 0. પોઈન્ટ પછી આગળ ભાગાકાર આપણે કરતા નથી. હવે અહીંથી ભાગાકાર કરીએ તો પોઈન્ટમાં આવે છે, પણ એ પોઈન્ટની કાંઈ જરૂર પડવાની નથી, કારણ કે હજુ આપણે 1000 એટલે 3 પોઈન્ટ આમાં કાપવાના થાય. 3 પોઈન્ટ આમાંથી કાપી નાખીએ તો અહીંયા પોઈન્ટ આવશે. તો 5887, 5887.317. બરાબર. આગળ પોઈન્ટ અનંત સુધી આવે છે, પણ આપણે લીધા નથી, જરૂર નથી. જે પોઈન્ટ પછીના બે અંક સુધી આને લખવું હોય તો 5887.32 સેન્ટીમીટર ક્યુબ. બરાબર. અને આ જવાબ આપણો આશરે જ આવશે, કારણ કે ભાગાકાર અનંત સુધી ચાલે છે, આપણે ફક્ત અહીં સુધી ભાગાકાર કરેલો છે. તો આ જવાબ થશે 5887.32 સેન્ટીમીટર ક્યુબ આપેલા ગોળાનું ઘનફળ. જો હવે ઉદાહરણ નંબર 18, ગોળા પેકમાં વપરાતા ધાતુના ગોળાની ત્રિજ્યા 4.9 સેમી છે, તો વપરાયેલા ધાતુની ઘનતા 7.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ હોય તો તેનું દળ શોધો. અહીંયા જે આપેલું છે 1 સેન્ટીમીટર ક્યુબ નું દળ 7.8 ગ્રામ છે તેમ કહેવાય. મતલબમાં 1 સેન્ટીમીટર ક્યુબ એટલા ઘનફળ આપેલું છે. તો મતલબમાં ગોળાનું આપણે ઘનફળ શોધવું પડે તો ગોળાની ત્રિજ્યા આપી છે, તો એની પરથી આપણે એનું ઘનફળ શોધીએ. તો ગોળાની ત્રિજ્યા r બરાબર 4.9 સેન્ટીમીટર છે. તો જુઓ ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ r ઘન. 4/3, પાઈની કિંમત 22/7, ત્રિજ્યાની કિંમત 4.9 એટલે કે 49/10, 49/10, 49/10. તો 7 ગુણ્યા 7 49 થાય. બીજો કોઈ છેદ ઉડતો નથી. આપણે આ બધાનો ગુણાકાર કરીને એમાં બી 3 પોઈન્ટ આપણે કાપી નાખીએ તો 49 ગુણ્યા 49 કરીએ તો 49 ગુણ્યા 49, 9 ગુણ્યા 4 36 નો 6 વધી પડી 3, 6 4 4 16, 16 ને 3 19, 9 નો 81 નો 1 વધી પડી 8, 9 ચોક 36 ને 44, 1 0 વધી પડી 1, 10 ને 4 14 નો 4 વધી પડી 1, 2401 49 નો વર્ગ.
અથવા તો આપણે એમ બી કરી શકીએ 49 નો વર્ગ મૌખિક કરવો હોય 9 નો વર્ગ 81 નો 1 વધી પડી 8 9 ચોક 36 36 દુ 72 72 ને 8 80 નું શૂન્ય વધી પડી 8 4 નો વર્ગ 16 ને 8 24 બરાબર। હવે આ ગુણાકાર થઈ ગયો એની સાથે હવે 7 ગુણ્યા 4 28 અને એને ગુણ્યા 22 કરવાના। તો 28 ગુણ્યા 22 કરીએ તો 28 દુ 56 28 દુ 56 560 ને 56 616 થાય। તો આ રકમ સાથે હજુ આપણે 616 ગુણવાના થશે બરાબર। આ ત્રણ પદનો ગુણાકાર 616 7 ચોક 28 ગુણ્યા 22 તો 28 ગુણ્યા 22 28 દુ 56 28 દુ 56 616 નાની 616 ગુણી નાખીએ તો 2 શૂન્ય 6 એકા 6 6 ગુણ્યા 0 એટલે 0 6 4 24 નું 4 વધી પડી 2 6 દુ 12 ને 2 14 તો 1 શૂન્ય 24 0 1 ગુણ્યા 1 કરવાના છે એટલે 24 0 1 એમને 24 0 1 ગુણ્યા 6 તો આગળ જે ગુણાકાર કર્યો તે 14406 14406 0 0 6 એટલે 6 0 1 0 એટલે 1 6 ને 4 10 નો 0 વધી પડી 1 4 ને 4 8 9 4 ને 2 6 ને 1 7 પછી 4 પછી 1 તો ગુણાકાર થઈ ગયો છે છેદમાં 3 14 79 0 16 છેદમાં 3 ગુણ્યા 1000 એટલે 3000 સેન્ટીમીટર ક્યુબ। આ પૂર્વનું રહેવા દઈએ 3 આપણે ભાગાકાર હમણાં કરતા નથી। હવે આપણે અહીંયા પદ મૂકીએ 1 સેન્ટીમીટર ક્યુબ હોય તો 7.8 ગ્રામ થાય। 1 સેન્ટીમીટર ક્યુબ ધાતુનું દળ 7.8 ગ્રામ બરાબર પ્રતિ સેન્ટીમીટર ક્યુબ 7.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ એટલે 1 સેન્ટીમીટર ક્યુબ ના 7.8 ગ્રામ। તો 14 79 0 16 છેદમાં 3000 સેન્ટીમીટર ક્યુબ ધાતુનું દળ કેટલા ગ્રામ? તો આ બે પદનો ગુણાકાર 14 79 0 16 છેદમાં 3 ગુણ્યા 1000 અને 7.8 એને ગુણાકારમાં એના પોઈન્ટ કાઢો છેદમાં 10 અને એના છેદમાં 1 લખવાની જરૂર નથી। આનો આપણે અવયવ પાડીએ તો 26 ગુણ્યા 3 એટલે 78 થાય તો આમાં 3 અને 3 ઉડી જાય છે। તો હવે આ બે પદનો ગુણાકાર કરી નાખીએ અને પછી 4 પોઈન્ટ કાપી નાખવાના। તો જુઓ 14 79 0 16 એને ગુણ્યા 26 કરવાના છે। એને ગુણ્યા 26 કરીએ તો 0 6 ગુણ્યા 2 12 વધી પડી 1 2 કા 2 ને 3 2 ગુણ્યા 0 એટલે 0 2 નો 18 નો 8 વધી પડી 2 સત્તા 14 ને 15 નો 5 વધી પડી 2 ચોક 8 ને 1 9 2 કા 2 6 ગુણ્યા 6 36 નો 6 વધી પડી 3 6 એકા 6 ને 3 9 6 ગુણ્યા 0 એટલે 0 6 9 54 નો 4 વધી પડી 5 6 સત્તા 42 ને 5 47 નું 7 વધી પડી 4 6 4 24 ને 4 28 નો 8 વધી પડી 2 6 એકા 6 ને 2 8 હવે આ બેનો સરવાળો કરીએ તો 6 9 ને 2 11 નો 1 વધી પડી 1 ને 3 4 4 8 ને 7 15 નો 5 વધી પડી 1 8 ને 7 14 નો 4 વધી પડી 1 10 ને 8 18 વધી પડી 1 3 હવે 4 પોઈન્ટ કાપવાના 1 2 3 4 એટલે અહીંયા પોઈન્ટ કાપી નાખીએ 3845 પોઈન્ટ 3845 પોઈન્ટ 4 4 1 6 આટલા ગ્રામ થયા। અને જો કિલોગ્રામમાં ફેરવવા હોય તો 3 પોઈન્ટ હજુ આગળ આવી જવાનું
તો 3.8454416 એટલા કિગ્રા. કિલોગ્રામના ગ્રામ 1000 થાય છે એટલે પોઈન્ટ પછીના 3 અંક સુધી જવાબ રાખીએ. પાછળના અંક કાઢી નાખીએ. પાછળનો અંક કાઢી નાખીએ અહીંથી. તો આ અંક છે 5 થી નાનો છે એટલે આગળ ઉમેરવાની જરૂર પણ નહીં પડે. એટલે 3.845 કિગ્રા આશરે. આશરે એટલા માટે કારણ કે આ અંકો આપણે કાઢી નાખ્યા છે. તો તમને પૂછેલું છે ગોળા ફેંકમાં વપરાતા ધાતુના ગોળાનું દળ શોધો. તો ગોળા ફેંકમાં વપરાતા ગોળાની ધાતુનું દળ 3.845 કિલોગ્રામ છે. ત્યાર પછી ઉદાહરણ નંબર 19, અર્ધ ગોળાકાર વાસણની ત્રિજ્યા 3.5 સેમી છે એટલે કે r બરાબર 3.5 સેન્ટીમીટર આપેલ છે અને એનું ઘનફળ શોધવાનું છે. અર્ધ ગોળાકાર વાસણનું ઘનફળ બરાબર 2/3 પાઈ r ઘન. તો 2/3 પાઈ ની કિંમત 22/7 અને ત્રિજ્યા 3.5 છે એટલે કે 35/10 તો 7×35 3 છે કે ઉઠતા નથી તો ઉપરનો ગુણાકાર કરી નાખવાનો અને પછી 3 પોઈન્ટ આપી નાખવાના. તો 22×110 110 ગુણ્યા 2 કરો તો 220 થાય અને 35 ગુણ્યા 35 કરો તો 1225 થાય. 35 નો વર્ગ અને છેદમાં 1000. આ 0 ના 0 પણ કેન્સલ. 1225 ગુણ્યા 22 કરીએ અને આ 3 હજી બાકી છે ગુણ્યા 3 તો 1225 ગુણ્યા 22 તો 0 5 2 10 નું શૂન્ય ઉડી પડી 1 2 4 ને 1 5 2 4 2 કા 2 ફરી પાછું એના ગુણાકાર થશે 0 5 9 6 2 ઉપરના પદનો ગુણાકાર 26950 છેદમાં 3 ગુણ્યા 100 એટલે 300. એમાં બી 0 0 કેન્સલ. તો આને 30 વડે ભાગાકાર કરી નાખીએ તો 2695 ભાગ્યા 30 તો 30 ગુણ્યા 8 કરો તો 240 થાય. તો 9 2 0 ઉપરથી 5 ઉતારો 30 ગુણ્યા 9 કરો તો 270 થાય. તો 5 2 0. હવે તમે અહીંથી 0 ઉતારો તો 250 થાય. અહીંયા પોઈન્ટ આવી જશે. તો 30 ગુણ્યા 8 240 તો 10 વધે. ફરી પાછા 0 ઉતારો તો 100 થાય. 30 ગુણ્યા 3 એટલે 90. ફરી પાછા 10 વધે. ફરી પાછા 0 ઉતારો તો 100 થાય. તો 30 ગુણ્યા 3 એટલે 90. ફરી પાછા 10 વધે. આમ અનંત સુધી ભાગાકાર થયા રાખશે. તો 89.833 આપણે પોઈન્ટ પછીના બે અંક લઈએ તો ત્રીજો અંક કાઢી નાખવાનો. તો ત્રીજો અંક 5 થી નાનો છે તો આગળ કઈ ઉમેરવાની જરૂર નથી. 89.83 સેન્ટીમીટર ક્યુબ. અને આ જવાબ પણ આપણે આશરે અનંત સુધી ભાગાકાર થાય છે પણ પોઈન્ટ પછીના બે અંક સુધી જ આપણે લખ્યો છે. તો આવી રીતે અર્ધ ગોળાકાર વાસણનું એમાં સમાઈ શકતા પાણીનું ઘનફળ. જો તમને ક્ષમતા પૂછેલ હોય તો લીટરમાં ફેરવવાનું, નહીંતર આ ચાલશે. તો અહીંયા તમારા પ્રકરણના તમામ દાખલાઓ પૂર્ણ થાય છે અને અહીંયા તમારું આ સ્વાધ્યાય પણ પૂર્ણ થાય છે, પ્રકરણ પણ પૂર્ણ થાય છે.